તો હેલો મિત્રો, આજના અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે શનિવાર એટલે દાદા હનુમાન નો વાર. આજે અમે છે ને હનુમાન બાપા ના પણ દર્શન કરશું. અને આજ ઘણું બધું એક્ટિવિટી કરવાના છીએ. અભી મજા આયેગા ના ભીડો. તો અમારા વ્લોગમાં જોઈડા રેજો. ચાલો મળીએ આપડે આગળ. આ છે અમારી ધનો. હવે અમે બે હું ને મારી ધનો બે ઉપડશું અમારા કામે. તો હવે અમે જઈ રહ્યા છીએ અમારા કામે. અને આજે અમે ઘણું બધું કરવાના છીએ. તો અમારી ભેગા જોઈડા રેજો. અમે તમને કઈક આજે નવું થોડુંક કરીને બતાવશું. અમારી બનતી કોશિશ છે તમને પણ વ્લોગમાં મજા આવે. સમજ્યા? ચાલો પૈડા. જયેશ મ્યુઝિક ના માલિક ટ્રેડિંગ કરી રહ્યા છે આજે અને જાજો પ્રોફિટ છે 50,148 ખાઓ માં કસમ. ઓહો જાજુ પ્રોફિટ કરી નાખ્યું તમે. હે ભાઈ? હા, આપણે દિવસે દિવસે આટલું કમાવી છે એટલે આપણે મોજ છે. એટલે તમે કઈ બીજું કરતા નથી એમ ને? એટલે તમે અહીંથી નીકળવાનું નામ નથી લેતા. રોજનું 50,000 નું અમને કઈક એવું શીખવાડો ને સાહેબ. ये બાतें बताई नहीं जाती, नजर लग जाती है. લાગી જાવ ફોન ખોલીને બેસી જાવ. બરોબર. કેટલા ભરવાના એ તો કયો પેલા? 1,000 રૂપિયા નાખવાના. હા, 1000 ના કેટલા થાય? એ પછી તમારી આવડત ઉપર. 1000 ના વયા ન જાય ને? બરોબર. કહેવાય. હા, બરોબર છે. તો આપણે કરતા હોય ને કરાય, આ નો કરાય. સમજો? સમજ્યા? એટલે આપણે છે કરશો ને તો કઈક થાય, બાકી કાઈ નહીં થાય. બરોબર છે તમારી વાત, પણ આપણે હવે એ કરવા નથી થતો. હવે આપણે એક પ્યોર ધંધો કરવાનો છે. સમજ્યા? એટલે આ બધું મૂકો એટલે કામ ધંધો કરો. બરોબર? સમજાઈ ગયું તમને? અને જીમમાં છે ને સાનું મની ના આવજો. વેલા આવીએ તો. તો મિત્રો, હવે હું જઈ રહ્યો છું મારા એક કામથી. કામ પતાવવાનું છે આજે, કેમ કે પછી કાલે રવિવાર છે એટલે આજ કામ પતાવવું પડશે. કામ પતાવી દઈ. ચાલ જૂઠા. અને કોને મળશું એ આપણે જોઈ. પૈના રહેજો અમારે યાર, મજા મજા કરવાની સાથે. તો મિત્રો, અમે જઈ રહ્યા છીએ ધરુડી ધામ. ધરુડી એટલે આપણા હનુમાન દાદા નું ધામ કહેવાય. ત્યાં હનુમાન દાદા સાક્ષાત બેઠા છે. અમે આજે એના દર્શન કરવા જઈ રહી, કેમ કે આજે છે શનિવાર. તો આજે અમે જઈ રહ્યા છીએ, કેમ કે આવો મોકો બાર ન આવે. દાદાના ધામમાં આપણે દર્શન કરવા જઈએ અને એ કઈક અનેરો આનંદ આવે. અને અત્યારે અમે જો નીકળી ગયા છીએ, જોઈ શકો છો હું નીકળી ગયો છું આજે ધલુડી ધામમાં જવા. અને મજા મજા જ છે હો. જોતા રહેજો અમારો આ વ્લોગ, આગળ હજી ઘણું આવશે. ને અમે એકને હમણાં પકડતું નવરા થઈને, એ ટીમું આપતો હતો. એટલે આજ એને અમે ઝાલી લેવાના છીએ. વેઇટ એન્ડ વોચ. એની હારે અમે શું શું કરશું એ અમને નથી ખબર. પણ આજે ને અરે મજા મજા જ કરવાની છે. સમજ્યા? એટલે તમે અમારા વ્લોગમાં જોડા રહેજો, તમને મજા જ આવશે. સમજ્યા? પેલા દર્શન કરવાના, પછી એને પકડવા. સર્વિસ કરવાની છે આજે. સમજ્યા? કેદુનો સ્કીમો આપે છે ને, આજેની સર્વિસ કરી. બરોબર? ખાલી તમે જો વેટ અને વોચ બધું ભેગું આઈલા રાખે. ફૂલ ઇન બાકા ઝીકી. બાકા ઝીકી જ કરવાનું છે. હાલો, હવે છે ને અમે જો આ ધરોળી ધામનો ગેટ આવી ગયો છે, તમે જોઈ શકો છો. એન્ટ્રી કરી દીધી છે ધલોડી ધામમાં અમે. હવે દાદાના હમણે બહુ મસ્તીના દર્શન કરશું. બરોબર? તો જોતા રહેજો અમારા વ્લોગમાં. આ છે આપણે ધલુડી ધામનું મંદિર. હનુમાન દાદા, હનુમાન દાદાનું મંદિર છે. તો ભાઈ લોક, હવે આ બધા લોકો રેપિડો એ ચડ્યા છે. બરોબર? ચાલો એની આ વર્ણન કરી આપણે રેપિડો નું.
આ શેનું છે ભાઈ તમારે આવક શેની છે સવારે રેપિડોમાં આમ તો સવાર ઉઠું ને હા એટલે મારા પાસે એટલા આવી જાય બરોબર બરોબર હા. આપણે મહેનતના બરોબર પરસેવાના પર્સ હવે એના વડાપાવ ખાવાના હવે એનું તમે હા. અમને કઈ ખવડાવશો કે નો કેમ તમે મહેનત કરો તમે ખાઓ તો હવે તમે બોલો હવે તમે કઈ કયો હવે આમાં કે લોગમાં આવે તમે તો બહુ કરી કે આનો પૂછું હું કયો તમે કઈ જવાબ નથી દેતા હેલો ફ્રેન્ડ હા हम चालू कर रहे हैं मिनी ब्लॉग ओप नाइट शुभ रात्रि એ ક્યાં થા मिनी ब्लॉग था ना ऐसा होता है मिनी ब्लॉग હે અરબાદ ભાઈ ऐसा होता है मिनी ब्लॉग એટલે એવું છે હા, બરોબર છે તો તમારી વાત સાચી છે હાલો ને મિની એટલે મિની પણ હો, તમે એમ લાવ્યા નવું મારી માર્કેટ પાસે આવું તો રોજ નવું શીખવા માટે આવું હા મહિનાની 15,000 ફી હા કોલ કરો સબસ્ક્રાઇબ કરો આ તમે ઓલા શું કેવાય તમારો ઓલું શું કેવાય એમ્બ્રોઇડરી ની ફી અમારી પાસે માંગો છો ના, એમ્બ્રોઇડરી અમારી એનો કોર્સ કરવો હોય તો 25,000 બરોબર બધું જ મળશે અહીંયા હા સારું બૈલા તો તમે આ એવું કરો છો બસ વિરામ આપવા છે. એવું છે તમને મહિને કામ થઈ જાય છે ને તમારે તમે આ કેટલા ટાઈમ થી કામ કરો છો 2-3 વર્ષ થઈ ગયા ને બરોબર આ ચેટ કેવાક છે શેઠ એકદમ મારા માણસ નાસ્તો બાસ્તો ખવડાવે છે હર રવિવારે ખવડાવે તો વાંધો ને હું ખવડાવે ગાંઠિયા ગાંઠિયા ભજીયા બરોબર ને ખમણ હા બધી ખવડાવે બરોબર તો તમારા ચેટ હારા છે બરોબર એને ચેટ તમે આ કેમેરામાં જોતા હોય તો તમારું થઈ ગયું છે બરોબર એના સેટ જ હારા છે તમારા મને બહુ હારા બહુ હારા ટાઈમે ટાઈમે બધું આપી દે બધું હારું. બરાબર તો વાંધો નહીં આ ભાઈએ છે ને આજે એક કાંડ કરી નાખ્યો છે હીરો પાડ્યો છે તે હાજર નથી અને ભાઈ હીરો ગોતે છે કેવડો સેનનો હીરો પાડ્યો ભાઈ એક સેનનો હીરો ગોતે છે એક સેનના શેઠને રૂપિયા દીધે ભાઈ હીરો નો ગોતાય શેઠને કે આલ્યો કે ના હીરો ભાઈ પડ્યો હે ના એક સેનનો હીરો છે અને આટલા લેખે એટલા થાય છે એટલે અરબાજભાઈ આ હીરો પાડ્યો છે હવે શેઠ આવે પેલા ગોતી લેતો નકર શેઠ છે ને ઉઠાવાળી કરશે બહુ મારે શેઠ શેઠ ખૂંખાર છે અમારા બાયુના બર્થડે ભૂલી જાય છે પણ હીરો નહીં હવે મિત્રો હું કામ પતાવીને હવે ઘરે જાઉં છું ને ઘરે જઈને હવે જીમમાં જવાનું છે હવે જીમમાં જવા નીકળશું મળ્યા પછી જીમમાં આજે અમારા કુંજુબેન છે તો કુંજુબેન તમે બે શબ્દ કહેશો બોલો બોલો આજે તમારા અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે કે બોલ 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 અંતામાં બોલ ગામાં દેખાશો તારા નાટક દેખાય છે અમે તારા નાટક દેખાય છે જો હાલો બોલ 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 આજે હું ને મારા કુંજુબેન બે વ્લોગ બનાવી રહ્યા છીએ કા કુંજુબેન વ્લોગ બનાવીએ છીએ ને આપણે બે હા અમે બે આજે વ્લોગ બનાવી રહ્યા છીએ તો હું પણ સૂતો છું આ કુંજુબેન છે અમે બે વ્લોગ બનાવી રહ્યા છીએ ઘરે આવી ગયા છીએ હા હે ભાઈ ક્યાંક રમવા ગયો છે અમે આવશે પછી આપણે ત્રણેય વ્લોગ બનાવશું બરાબર અને અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે કેમ કે હવે અમારો વ્લોગનું છેલ્લું હાલે છે પછી અમારો વ્લોગ પૂરો કરશું અમે બીજો વ્લોગ આપણે કાલે કરશું અત્યારે થોડોક ટાઈમ ખમો હજી થોડોક એક ભાગ આવશે અમારો વ્લોગનો ભાઈ હમણાં આવશે કઈ જગ્યાએ કર શું કરશો તો કુંજુ બેન શું કરશો રોટલા કરશો હા તો બા કરે છે રોટલો તો એવી રીતના રોટલો કરજે જા હા હા કરતો કર આમાં કર હા કર કર આમ કર કર
હાલો કુંજુબેન તૈયાર થઈ જાવ, ચાલો કરો રોટલો કરો પટ કરો. હાલો હા માઇલભાઈ જો હાલો કરો તો કાઈ કુંજુ બાવ બેની મને બીવડાવે છે. આ બાજુ જો બીવડાવે જો કુંજુ. કુંજુ જો આ માઇલભાઈ છે. મિત્રો આજે અમે આવી ગયા છીએ એક હોટલના ઓપનિંગમાં જ્યાં બહાર રોટલા બનાવે છે. તો મસ્તીના ગુજરાતી ગરમ ગરમ ખાવાનું અને કાંઈ ઘટે નહીં એવું. તો આ બા જો રોટલા બનાવી રહ્યા છે અને અમે આવી ગયા છીએ એક હોટલના ઓપનિંગમાં જ્યાં સાગરભાઈએ કીધું હતું એ પ્રમાણે એક હોટલના ઓપનિંગમાં આવી ગયા છીએ અને અહીંયા બધા લોકો જમે છે. મસ્તીનું ગુજરાતી ખાવાનું જમી રહ્યા છે અને અહીંયા બધા મસ્ત જમી રહ્યા છે અને અમે અહીંયા જમવા આવી ગયા છીએ. તો તમે બધા મારા વ્લોગમાં જોતા રહેજો. આજે અમે બહુ મજા કરી. તો આ હોટલનું નામ છે લાભેશ્વર કાઠિયાવાડી હોટલ. અહીંયા જમવાનું એકદમ જોરદાર અને મસ્ત છે. એકવાર તમે બધા વિઝિટ કરજો. અમે બધા આવી ગયા છીએ. આ વ્લોગમાં અમે આજે એટલા માટે જ લીધું છે, આનું આજે ઓપનિંગ હતું એટલે. તો મિત્રો આજનો વ્લોગ અમે અહીંયા પૂરું કરશું. એમ કરી પૂરું. બધાય ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. બધાય કાલે મળશું ભાઈ કાલના નવા બ્લોગમાં, નવા અંદાજમાં. કાલ તો ઘણું બધું કરવાનું છે અમારે.